નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે જોયું હતું શેર બહાર પાડવામાં. એમાં આપણે ચર્ચા કરી હતી શેર એટલે શું, કંપનીનો જે મંગાવેલી મૂડી હોય એના દરેક નાના નાના એક સરખા ભાગને અને એ પ્રત્યેક ભાગને શેર કહીએ. પછી શેરના પ્રકારની ચર્ચા કરી હતી, ઇક્વિટી, પ્રેફરન્સ. પછી કંપની ધારાની ચર્ચા કરી. બરાબર. હવે આગળ જોઈ શેર અરજી અંગેની વિધિ. ત્યારે મેં કીધું હતું જે 4-4, 5-5 પોઈન્ટના જેટલા પ્રશ્નો છે એ બધા આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો આ પ્રશ્ન એ 4 મુદ્દાનો. એનો પહેલો મુદ્દો આપણે જોતા હતા શેર અરજી અંગેની વિધિની અંદર ચાર મુદ્દા है. પહેલું જ છે બેંકમાં ખાતું ખોલાવવું. હવે આની અંદર આપણે ચર્ચા કરશું 3 પોઈન્ટ ઉપર. અગાઉના લેક્ચરમાં આના ઉપર આપણે ઉડતી નજરે ચર્ચા કરી હતી કે બેંકમાં તો ખાતું ખોલાવવું. કઈ બેંકમાં? હાવ સાદી બેંક હોય, નાની બેંક હોય, પ્રાદેશિક ગ્રામીણ બેંક હોય, ખાનગી બેંક, સહકારી બેંક, તો એની કાંઈ અહીંયા પાઠ્યપુસ્તકમાં ચર્ચા જ નથી. એટલું જ કીધું કે શિડ્યુલ્ડ બેંકમાં ખાતું ખોલાવું. શિડ્યુલ્ડ એટલે હું અનુસૂચિત બેંક. અનુસૂચિત એટલે કે જે બેંકને બેન્કિંગ કાર્યની મંજૂરી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આપી હોય એ અનુસૂચિત બેંક કહેવાય. એની શિડ્યુલ્ડમાં આવેલી છે. એને કંપની ધારાના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના દરેક કાયદા કાનૂન લાગુ પડે. બાકી બેંકોને તો નોય પડે. આ તો શિડ્યુલ્ડ બેંક છે. બરાબર. એટલે 21 બેંકોનું આવું લિસ્ટ છે. ઓકે. હવે આ એમ કહીએ, હવે જે 3 શબ્દો આપણે લખ્યા હતા ને અગાઉના લેક્ચરમાં, એક એસ્ક્રો એકાઉન્ટ, જેની ચર્ચા બીજા આમાં ક્યાંય લાંબી નથી કરી. એસ્ક્રો પણ ઈ એકાઉન્ટમાં હોય શું? એસ્ક્રો, ડીમેટ અને આસબા. આ 3 શબ્દ ખાસ જોવા, કારણ કે એક માર્કના ટૂંકા પ્રશ્નોની અંદર આ 3માંથી એક પ્રશ્ન છે કે એસ્ક્રો એકાઉન્ટ એટલે શું. આસબા ખાતા વિશે નોંધ લખો અથવા ડીમેટ ખાતું સમજાવો. જોઈ શું કહીએ. એસ્ક્રો બેંક ખાતાની ચર્ચા કરીએ. પહેલો પોઈન્ટ આપણે જોઈ. હવે કંપની દ્વારા ભરણાની બેંકમાં શેર મૂડીના વ્યવહાર કરવા માટે જ ખાસ ખાતું ખોલાવવામાં આવે. આ ખાતાને એસ્ક્રો બેંક ખાતું કહીએ. ચાલો, ખબર પડી ગઈ કે એસ્ક્રો બેંક ખાતું શિડ્યુલ્ડ બેંકમાં ખાસ કરીને શેર બજારની લેવડ દેવડ કરવા માટે જ ખોલવામાં આવે. તો ડીમેટ ખાતું યાદ છે, તો ડીમેટમાં ને એસ્ક્રોમાં ફેર પડશે. જોઈ આગળ 3 શબ્દ જોશું ને એટલે મગજમાં ચિત્ર ક્લિયર થશે. હાલો, એસ્ક્રો ખબર પડી ગઈ. સંચાલક મંડળની સભામાં આ ખાતું ખોલાવવા અંગેના કરેલ ઠરાવની નકલ અને અન્ય દસ્તાવેજ રજૂ કરીને આ ખાતું ખોલાવવામાં આવે. હાલો, સંચાલક મંડળની મંજૂરી જોઈ. ખાસ ઠરાવ કીધો છે. ઠરાવના પ્રકાર 2, એક સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ. આગળ આવશે ત્યારે જોશું. હવે આ ખાતું ખોલાવતી વખતે કંપની એવી બાંયધરી આપે કે શેર મંજૂરીની રકમ આ ખાતામાં જમા કરવામાં આવશે અને મંજૂરીની વિધિ પૂરી થયા પછી શેર મૂડી અને પ્રીમિયમ સહિતની રકમ, જો પ્રીમિયમથી શેર બહાર પાડ્યા હોય તો. હવે આ એક પાછો નવો લોચો કે શેર બહાર પાડવામાં પાછા 2 પ્રકારે બહાર પડે. હા, એક પ્રીમિયમથી બહાર પડે અને એક વટાવથી બહાર પડે. તો આ 2 શબ્દોને સમજવા જોશે કે પ્રીમિયમથી શેર બહાર પાડવા એટલે શું અને વટાવથી બહાર પાડવા એટલે શું. જો કોઈ કંપની માનો કે 100 રૂપિયાનો શેર, એક ઇક્વિટી શેર 100 રૂપિયાનો બહાર પાડ્યો અને બજારમાં એની માંગ વધી, એટલે એ શેર
માં એને 10 રૂપિયાનો ફાયદો થયો, 10 રૂપિયા વધારી નાખ્યા, 110 નો કરી નાખ્યો, તો આને પ્રીમિયમ થી બહાર પાડ્યા કહેવાય. 10 રૂપિયા વધારે લે શેર દીઠ. 100 રૂપિયાનો શેર તમારે લેવો હોય તો 110 રૂપિયા આપવા પડે બેંકને, અને બેંક કોને આપી દે? કંપનીને, કારણ કે શેર કંપનીના હે ને. ઓકે, હવે વટાવ એટલે ડિસ્કાઉન્ટ, કે કોઈ કંપનીના શેર બજારમાં વેચાવા માટે આવ્યા પણ વેચાતા નથી એટલે ભાવ ઘટાડવા પડે ને. વેચાતા ન હોય તો શું કરવું પડે? ભાવ ઘટાડવા પડે, સસ્તા કરવા પડે તો વેચાય વળી. એટલે કંપનીએ કીધું ભાઈ 100 રૂપિયાનો શેર બજારમાં વેચાતો નથી, શું કરવું? કઈ છે, હાલો 10-15 રૂપિયા ઘટાડી નાખો. 15 ઘટાડો ને 15 વટાવથી બહાર પાડો એટલે 85 રૂપિયા. એટલે 100 રૂપિયાનો તમારે શેર લેવો હોય એટલે 85 રૂપિયા આપવા પડે. 15 રૂપિયા તમને ફાયદો થયો તો નુકસાની કંપનીને ગઈ 15ની, 85 રૂપિયા તમે દીધા. આને કહેવાય વટાવથી. આયા એવું કીધું કે જો પ્રીમિયમથી બહાર પાડ્યું તો પ્રીમિયમ સહિતની રકમ, મૂળ રકમ તો 100 રૂપિયા, 110 રૂપિયાનો શેર તો 10 રૂપિયા પ્રીમિયમ થયું. હવે આ કુલ રકમ કંપનીના ખાતામાં ફેરબદલી કરવામાં આવશે. એસ્ક્રો એકાઉન્ટમાંથી કંપનીના ખાતામાં જશે. તો અહીંયા બે બેંક વચ્ચે, એક એસ્ક્રો જે તમારું ખાતું અને એક કંપનીનું એકાઉન્ટ. ઓકે, શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ આ ખાતું બંધ કરવામાં આવશે. સરસ, આટલી માહિતી આપણા માટે એસ્ક્રો માટે કાફી છે. જોઈ લઈ એસ્ક્રો શું કહે. એસ્ક્રો 3 મુદ્દા નીકળ્યા. એક ખાલી શેરની લેવેચ માટે, એક બીજું સંચાલક મંડળની સભામાં ખાસ ઠરાવ, સંચાલકના ખાસ ઠરાવથી, ત્રીજું વિધિ પૂર્ણ થયા બાદ ખાતું બંધ થાય. એટલે આ કાયમી ખાતું નથી એસ્ક્રો. એસ્ક્રો એકાઉન્ટ થોડાક સમય પૂરતું મર્યાદિત, માની લો ફેરબદલીની વિધિ 3 મહિના હાલે તો એસ્ક્રો ખાતું 3 મહિના જીવતું રહે, પછી તમારું ખાતું બંધ. આમાં અને ડીમેટ એકાઉન્ટમાં મોટો તફાવત આ છે. ડીમેટ એ તમારું તમારી ઈચ્છા મુજબ હાલે. રેડી? એ શેર બજાર માટે હે, આ શેરની લેવેચ માટે હે. સંચાલક મંડળની સભામાં ખાસ ઠરાવથી આ ખાતું ચાલુ થાય. શેર ફેરબદલીની વિધિ પૂરી થાય એટલે તરત જ આ ખાતું બંધ થાય. આટલું યાદ રાખવાનું. ઓકે, આગળ હું કહીએ. સેબીની છેલ્લી માર્ગદર્શિકા કઈ તારીખે આપી? અંડરલાઈન માર દેજો, 1/1/2016, જે આ પાઠ્યપુસ્તકનું છેલ્લું વર્ષ છે. આજે આપણું 12માનું એસપીનું છેલ્લું વર્ષ છે. એ છેલ્લું વર્ષનો એક આંકડો 1/1/16 સુધીનો જ છે. એ પછીનો 17, 18, 19 એક કઈ આંકડા નહીં હોય આખા પાઠ્યપુસ્તકમાં. જો હું કે શેરની અરજી આસબા, સરસ શબ્દ, એસ્ક્રો, આસબા, ડીમેટ, આ 3 મહત્વના છે. હાલો, એસ્ક્રો જોવાઈ ગયું. હવે જોઈ આસબા. ફૂલ ફોર્મ આપ્યું હોય, બહુ મસ્ત મજાનું. આસબાઈ બહુ લોંગ ટર્મનું નથી, જેમાં આ મરી જતું ને એસ્ક્રો, એવું જ છે. જોઈ શું કહે? છેલ્લી માર્ગદર્શિકા 1/1/2016, શેરની અરજી આસબા દ્વારા જ કરી શકાશે. એસ્ક્રો ખાતું, ડીમેટ ખાતું ગમે એ હોય તમારી પાસે, પણ આસબા એ શું હોય? ફૂલ ફોર્મ જોઈ લ્યો, અંદાજો આવી જશે. એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ. એ સિવાયના કોઈ પણ વ્યવહાર આસબા અકાઉન્ટની અંદર થઈ શકે નહીં. બ્લોક્ડ અમાઉન્ટ શબ્દ જ કહી દઈએ. અમાઉન્ટ રાશિ, પૈસા. બ્લોક બંધ કરવું. એપ્લિકેશન સપોર્ટેડ. જોઈ
આસબાની કાર્ય પદ્ધતિ મુજબ શેર અરજીની રકમની જે તે અરજદારના બેંક ખાતામાં શેર મંજૂરીની વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી બ્લોક કરી દેવામાં આવે. એટલે કે શેર અરજીની રકમની કંપનીના બેંક ખાતામાં ફેરબદલી થતી નથી. શેર મંજૂરીની વિધિ પૂરી થઈ, જેટલી રકમના શેર અરજદારને મંજૂર થાય એટલી જ રકમ અરજદારના ખાતામાંથી કંપનીના બેંક ખાતામાં ફેરબદલી થાય. તેથી ના મંજૂર અરજીની રકમ પરત કરવાનો મુદ્દો ઊભો થાય નહીં. આ મુદ્દો ઊભો ન થાય ના મંજૂર માટેની અરજી કે ભાઈ તમારી અરજી મંજૂર થઈ હતી, ફરીથી ના મંજૂર થઈ, તો હવે પૈસાનું શું કરશું, એ પ્રશ્ન ઊભો ન થાય ને એટલે જ આસબા એકાઉન્ટ ખોલવામાં આવ્યું. એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ, આસબાનું ફૂલ ફોર્મ ASBA. બરાબર, ફૂલ ફોર્મની નીચે અંડરલાઈન ખેંચ નાખજો. હવે આમાં થાય હું, અરજદારના ખાતામાં જ પૈસા જાય. જેમાં આમાં 3 મુદ્દા નીકળતા ને એમાં આમાં નીકળશે મુખ્ય મુદ્દા 2. અરજદારના ખાતામાં જમા થાય, ના મંજૂર થાય તોય તમારા પૈસા આસબા એકાઉન્ટની અંદર જશે અને એ રકમ જમા થઈ જાય એટલે ઓટોમેટિક ખાતું જમા રકમ થયા બાદ ખાતું બંધ થાય. આ છે આસબા બ્લોક્ડ અમાઉન્ટ. પછી પાછી એના ખાતામાં ન વહી જાય. બરાબર ને? એટલે ટ્રાન્ઝેક્શનની લિમિટમાં રાખવા માટે આસબા એકાઉન્ટ અમલમાં આવ્યું. ઓકે, બીજો મુદ્દો છે શેર અરજી મેળવવી. આ મુદ્દો જબરજસ્ત છે. પેલું એવું બેંકમાં ખાતું ખોલાવવું, બીજું છે અરજી મેળવવી. કઈ રીતે અરજી મેળવશે? પહેલા તો એક પ્રશ્ન આપણો પાઠ શરૂઆત થઈ ને એની પહેલી લીટી વાંચશો ને એટલે એક લાઇટ થશે કે કોઈ બી પ્રકારની કંપની હોય, ચાહે ખાનગી હોય, જોઈન્ટ હોય, બરાબર, સરકારી હોય, સહકારી હોય, જેને શેર બહાર પડે એ તમામ પ્રકારની કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડે અને વિજ્ઞાપન પત્રમાં એ શેનો ઉલ્લેખ કરે? તારીખથી તારીખ, કે આ તારીખથી આ તારીખ સુધીના શેર વેચવા માટે આવશે. હાલો, હવે અરજી કઈ રીતે આવશે? ઓનલાઈન કે ફોર્મ આવશે? જોઈ, જબરજસ્ત એ મુદ્દો. હવે જે આવે ને પૈસા, એ પૈસા સીધા જાય ડીમેટ, અહીંયાથી ચાલુ થાય ડીમેટ એકાઉન્ટ. 2 એકાઉન્ટ તો જોઈ લીધા, શરૂઆત થઈ એસ્ક્રો, પછી આસબા આવ્યું, હવે આવશે ડીમેટ. જોઈ, ભરણા અંગેના વિજ્ઞાપન પત્રને સેબીની મંજૂરી બાદ કંપની કઈ તારીખ દરમિયાન ભરણું ખુલ્લું રાખશે અને વર્તમાન પત્રમાં જાહેરાત આપે. હાલો, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, પ્રિન્ટ મીડિયા હોય, સોશિયલ મીડિયા, મીડિયાના 3 પ્રકારે, અથવા કંપનીની જે કોર્પોરેટ ઓફિસ હોય, રજિસ્ટર્ડ ઓફિસ હોય, 2 પ્રકારની ઓફિસ હોય કંપની, 2 એડ્રેસ હોય કંપનીના. આ 2 જગ્યાએ એની પતાકડું મારેલું જશે કે આ તારીખથી આ તારીખ સુધીમાં આટલા શેર અમે વેચવા માટે બજારમાં મૂકીએ. જેમ સરકારે ભરતી કરે એ પહેલા કેમ છાપામાં જાહેરાત આપે કે ભાઈ આ ભરતી માટે આ તારીખથી આ તારીખ સુધી આ વેબસાઇટ ઉપર તમે ફોર્મ ભરી શકશો, આ નિયમો રહેશે, આવી રીતના ફી ભરવાની થશે, XYZ છે. આવું જ આમાં હે. તો આમાં એક વસ્તુ દઈ દીધી કે વિજ્ઞાપન પત્રથી જે ભરણું ખુલ્લું રહીએ એની 2 તારીખ મૂકવાની, શરૂઆતની તારીખ, અંતિમ તારીખ. ભરણું ખુલે અહીંયાથી અને ઇસ્યુ બંધ થાય ત્યાંથી. એટલે છાપામાં તમે કટિંગ તમે જોશો ને એટલે અમુક છાપામાં એવી નોટિસ, જાહેર નોટિસ મૂકેલી હશે કે ફલાણી કંપનીના ઇસ્યુ ખુલે છે. ઇસ્યુ એટલે હું, જે શેર કંપની બહાર પાડતી હોય એના દરેક કટકા કરી નાખે કે આટલા શેર અમે આ તારીખથી આ તારીખ સુધીમાં વેચશું. આ દરેક ભાગ ઇસ્યુ છે અને ઇસ્યુના દરેક પાર્ટને આપણે શેર કહીએ, જે એક સરખા ભાગની અંદર નાના નાના કટકામાં વેચાયેલા હોય. કારણ કે મેં ત્યારે કીધું
કે કંપનીને 1 લાખ રૂપિયા લેવા હોય બજારમાંથી, એક વ્યક્તિ પાસેથી માગવા જાય તો ન નીકળે, પણ 10,000 માણસ પાસેથી 10-10 રૂપિયા લઈએ તો 1 લાખ રૂપિયા આરામથી મળી જાય ને. તો કંપની આવું જ કરે, નાના નાના એક સરખા એકમની અંદર ભાગને વેચવા માટે બહાર પાડે. જેમ મેં અગાઉના લેક્ચરમાં કીધું હતું કે 100 રૂપિયાનો શેર, 10 રૂપિયાનો શેર બધા લઈ શકે. ઓકે, હવે સામાન્ય રીતે આ મુદત 3 થી 5 દિવસ જેટલી હોય. સરસ, 2 મુદ્દા આવ્યા. એક, છાપામાં જાહેરાત આપવી, મુદત કેટલી? 3 થી 5 દિવસ. આટલો સમયગાળો તો રાખવો જ. હજી આગળ જતા મહિના આવશે. દિવસ તો છે, દિવસમાં હું યાદ રાખવાનું મેં કીધું હતું? એક 3નો પાડો યાદ રાખવાનો અને એક 7નો પાડો યાદ રાખવાનો. એટલે એસપીની આંકડાકીય માહિતી આપણી પાસે હેલી થઈ જાય. 3, 3 દુ 6, 3 3 9. હવે દિવસમાં બીજા દિવસમાં જાય 7નો પાડો મેં કીધું તે 7 દિવસ, 1 અઠવાડિયું, 7 દુ 14, અડધો મહિનો, 14 દિવસ, બરાબર. પછી 21 દિવસ. આ વસ્તુ આપણે 11માં એસપી ની અંદર બીજા ભાગમાં શીખી ગયા હતા, અને એસપી ની અંદર જ શીખ્યા હતા. સીસી પાર્ટ ની અંદર તો આવી કોઈ વસ્તુ હતી નહીં. જોઈ, આ સમય દરમિયાન શેરની અરજી કરવા માંગતા તમામ પ્રકારના રોકાણકાર, સરસ શબ્દ મૂકી દીધો, તમામ પ્રકારના રોકાણકાર. મતલબ કે શેર જે વેચવા માટે એવા હોય ને, ઈસીયુ ખુલતા હોય ને, ખાલી એક પ્રકારના શેર માટે ન હોય. કારણ કે રોકાણકારના મગજ એ 3 પ્રકારના હોય. 3 પ્રકારના રોકાણકાર કેવા? તો કે એક એને જુગારી સ્ટાઇલના હોય. એટલે એમ કે કોક પાસેથી પૈસા લઈને જુગાર રમી નાખો. શેર બજારમાં આપણે જોઈએ ને, સાંભળી કે કેટલાય શેર બજારમાં ખોવાઈ જાય, પૈસા ગુમ થઈ જાય, મોટો લોસ, નુકસાની આવી પડે લાખો રૂપિયાની. આ જુગારી સ્ટાઇલ હોય. એ જોખમ લીએ. એ ક્યાં શેર લીએ? ઇક્વિટી. અને કેટલા એમ કે ભાઈ મારી મહેનતનો પૈસો, મને વધારે રૂપિયા, મારે રૂપિયા ઉપર વધારે રૂપિયા ન મળે કાંઈ નહીં, મારા જે રૂપિયા એ જવા ન જોઈએ. એ કયા પ્રકારના શેર લીએ? પ્રેફરન્સ. જોખમનું પ્રમાણ ઓછું તો વળતર એ ઓછું મળે. ઓલા જોખમ જાજુ લઈએ તો રૂપિયા જાજા મળે, સ્વાભાવિક છે. જાજુ જોખમ લઈએ એને રૂપિયા મળે, અને જાય એના જોખમ કે નહીં કહીએ. અને ત્રીજા રોકાણકારનું માનસ કેવું હોય કે થોડુંક જોખમ લેવું હોય અને થોડીક સિક્યુરિટી લેવી. હું જોઉં મારે જોખમ નથી લેવું અને કમાવું છે, તો બે ક્યાંથી ભેગું થાય? તો કે મારી પાસે 1 લાખ રૂપિયા છે, એમાંથી હું 50,000ના શેર એવા લઈશ કે જે જોખમી હોય, એમાં મને વધારે રૂપિયા મળશે, અને 50,000ના શેર એવા લઈશ કે એ સિક્યુરિટી વાળા હોય, ઓછું જોખમ. મિક્સિંગ થઈ ગયું. એટલે અહીંયા શબ્દ મૂક્યો તમામ પ્રકારના રોકાણકાર. હજી આમાં પાછા પ્રકાર પડશે. આ તો જોખમની દ્રષ્ટિએ 3 પ્રકાર પડ્યા. હજી એક આવશે, ક્યાં? નાના, મધ્યમ, મોટા. અમુક એ ખાલી શીખવા હાટું 2-5 શેર લેતા હોય, અમુક 100-200 લે, અમુક હજારો લાખોની સંખ્યામાં શેર લે. જોઈ, શેર દલાલ, પેટા દલાલ, સ્ટોક એક્સચેન્જ અને આસબા માટે મંજૂર થયેલ બેંકની શાખામાંથી અરજીપત્રક મેળવી એની સંપૂર્ણ વિગત સહી સાથે ભરી દલાલ કે પેટા દલાલ પાસે જમા કરાવે. જો આપણે ફોર્મ ભરતા આવડતું નથી એટલે વચ્ચે આપણે મીડિયેટર તરીકે એક દલાલને રાખી. સરસ. હાલો, ત્રીજો પોઈન્ટ નીકળો. સહી સહિત ફોર્મ ભરવું. અને ફોર્મ ભરતા આપણે નથી આવડતું તો દલાલ, પેટા દલાલ, કમિશન એજન્ટ, આડતિયા એની પાસેથી ભરાવી લ્યો. આસબા પાસેથી મંજૂર કરાવો. ઓકે.
આ દલાલ આસબા માટે મંજૂર થયેલ બેંકમાં અરજદાર વતી અરજીઓ જમા કરાવે. અરજદાર પોતે પણ આસબા માટે મંજૂર થયેલ બેંકમાં શેર અરજી જમા કરાવી શકે. સૌની મેન્ટાલિટી મુજબ જાય આ વસ્તુ. હવે અહીંયા અગત્યની બાબત એ છે કે આસબા અરજીમાં ચેકની જરૂરિયાત રહેતી નથી. આસબા માટે તો આપણે અગાઉ ચર્ચા કરી કે એસ્ક્રો અને એના માટે ચેકની જરૂર ક્યાં રહેતી હતી. વર્તમાન સમયમાં ચેક તો મૂર્ત અપરાય થઈ ગયા, હાર્ડ એન્ડ ફાસ્ટ તો છે નહીં. ઓકે, તો હવે હું હાલો ચેકની જરૂર છે નહીં. આસબાની પ્રક્રિયા મુજબ જે બેંકમાં અરજદારનું ખાતું હોય તે જ બેંકની આસબા માટે મંજૂર થયેલ કોઈ પણ શાખામાં અરજી જમા કરાવવી ફરજિયાત છે. ઓકે, શાખા બદલાય, ખાતું નહીં, બેંક નહીં. હું કહું કે એક્સિસ બેંક, તો એક્સિસ તો આખા ભારતમાં બધી જગ્યાએ, પણ એક્સિસ નું અકાઉન્ટ હોય પછી તમે HDFC માં કન્વર્ટ નહીં કરાવી શકો, બરાબર ને? આસબાની વાત કરી ત્યાં સુધી. હવે કારણ કે બેંકે અરજદારના ખાતામાં શેર અરજીની રકમ બ્લોક્ડ કરવાની હોય, એ જ ફૂલ ફોર્મ હતું આનું આસબાનું. શું હતું? એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ. ખાતામાં અરજીના પૈસા જમા થઈ જાય એટલે એ રકમ બ્લોક થઈ જાય. પછી જનરલ ઉપયોગ માટે એ એકાઉન્ટનો તમે ઉપયોગ કરી શકો નહીં. આસબા એટલે કે શાખા ભલે બદલે, બેંક નહીં બદલવી જોઈએ. ચેકના ઉપયોગ ઉપર તો મનાઈ છે. આપણો પછીનો પોઈન્ટ નીકળો, ચોથો પોઈન્ટ, ચેકની જરૂર નથી. ઓકે, અગાઉ શું કહીએ? હાલો રેડી. અરજદારના બેંક ખાતામાં નમૂના મુજબની સહી અને ડીમેટ ખાતાના નમૂના મુજબની સહીના આધારે જ આગળની પ્રક્રિયા કરવામાં આવે. બરાબર. એક જનરલ એકાઉન્ટની વાત થઈ કે તમારું જે બેંકમાં ખાતું હોય, ચાલુ ખાતું હોય કે બચત ખાતું હોય કે ફિક્સ હોય, XYZ, જે જનરલ ખાતું જેમાં આપણે શેરની આપ લે કરવાની જ નથી, આપણા અંગત હેતુ માટે એ એકાઉન્ટ ઓપન કરવામાં આવ્યું, એમાં તમે સહી કરી હોય, એ સહીનો નમૂનો ચેક કરો અને ડીમેટ વાળો ચેક કરો. બે જુઓ, બેમાં જો નમૂનાની સહી મેચ આવતી હોય તો જ આગળ કાર્યવાહી હાથ ધરાય. હવે આવું જ બનતું શેમાં? ચેકમાં. કયા પ્રકારના? ક્રોસ્ડ ચેકમાં. મને માનો કે કોઈએ 50,000 આપવાના ને એને મને ક્રોસ્ડ ચેક આપ્યો, હું બેંકે જઈને ગયો, મારું નામ છે ક્રોસ્ડ ચેકમાં, તો બેંક મને એ પૈસા આપવા માટે બંધાયેલી, પણ એ શું કરશે? ચેકને ઊંધો કરશે, પાછળ જે કોરો ભાગ છે ત્યાં પાછી મારી સહી કરાવશે, નમૂનાની સહી કરો. જો એને જરાક પણ ડાઉટફુલ લાગે તો તરત ફરીથી પાછી સહી કરાવડાવશે. આવું થાય? થાય. શું લેવાના આવું બેંક કરે? હવે અહીંયા તો બે એકાઉન્ટ ચેક થાય. ક્યાં તમે તમારા જનરલ એકાઉન્ટની સહી કરી હોય, ક્યારે તમે ખાતું ખોલ્યું હોય, ત્યારની સહીનો નમૂનો જુઓ, અને હવે તમે ડીમેટના એકાઉન્ટના સહીના નમૂના એ સરખામણી કરો. બેની સેમ થતી હોય ને બેંકને એમ લાગે કે ના પરફેક્ટ હે, તોની કાર્યવાહી આગળ જાય. હવે આગળ કહે કે બેંક શેરની અરજી મેળવ્યા બાદ દરેક અરજદારના ખાતામાં અરજીની રકમ બ્લોક કરી એની જાણ કંપનીના રજિસ્ટ્રારને કરે. રેડી. એટલે તમારા ખાતામાંથી એ પૈસા ગયા, બેંક પાસે આવી ગયા, બરાબર. હું બ્લોક્ડ અમાઉન્ટની વાત કરું કે માની લ્યો કે મેં બ્લોક્ડ અમાઉન્ટની અંદર, આસબાની અંદર, બ્લોક્ડ અમાઉન્ટ એટલે આસબા જ થાય ને, એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ, 10,000 રૂપિયાના મેં શેર લેવાના, અરજી કરી હો જી, કારણ કે આપણે પોઈન્ટ કયો જોઈ, અરજી મેળવવાની, એટલે 10,000 રૂપિયા મેં આસબામાં મારા ટ્રાન્સફર થઈ ગયા. હવે
કંપની એમ લાગ્યું કે ના બરોબર છે, જે બે એકાઉન્ટની જે મેં હમણાં વાત કરી કે બે સહીઓ ચેક કરી, ના પરફેક્ટ છે, એટલે આગળ શું કરશે? લીડ મેનેજરને આપશે. આ 10,000 મારા આસબામાંથી બેંક એ 10,000 ઉપાડશે અને કોને જવા દેશે? એ પૈસા ક્યાં જશે? કંપનીના એકાઉન્ટની અંદર જશે. અને કંપનીના એકાઉન્ટમાં બેંક નાખશે ને એટલે બેંક બે જણાને જાણ કરશે. એક લીડ મેનેજરને જાણ કરશે કે આ ભાઈના 10,000 એ આસબામાંથી ઉપાડી અને તમારી બેંકના એકાઉન્ટમાં નાખ્યા, અને કંપની રજિસ્ટ્રારને જાણ કરશે. આ બીજી જાણ થઈ. આ બે જાણ કોણ કરશે? બેંક. કંપની રજિસ્ટ્રાર. આ જાણ કરનાર કોણ હે? બેંક. કારણ કે ખાતું કયું હે? આસબા. એસ્ક્રોની વાત નથી. હવે આગળ કહીએ કે બેંક શેર અરજી મેળવ્યા બાદ દરેક અરજદારના ખાતામાં અરજીની રકમ બ્લોક કરી એની જાણ કંપનીના રજિસ્ટ્રારને કરે ને જે શેર અરજીની રકમ બ્લોક હોય તે જ અરજી બેંક કંપનીના લીડ મેનેજરને સોંપે, જેને આપણે ચર્ચા કરી હતી. એક લીડ મેનેજરને કહીએ અને બ્લોક થઈ ગયા હોય ના 10,000, એ જ આપણા માટે ફાયદામાં આવે, કારણ કે આ રકમ કઈ? બ્લોક્ડ અમાઉન્ટ. હવે તમે એમ કહો ને કે ભાઈ મારે શેર નથી લેવા, મને મારા 10,000 પાછા આપી દો, એટલે બેંક ના પાડી દેશે. શું કામ? કારણ કે એને કંપનીના અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા તમારા 10,000, હવે તમને પાછા ન મળે. બે જણાને તો જાણ કરી દીધી, એક કંપનીના રજિસ્ટરને કરી જાણ અને એક લીડ મેનેજરને. હવે પૈસા આ તમારા બ્લોક થઈ ગયા, એના શેર તમારે લેવા જ પડે, આ પાછા મળે નહીં. ઓકે, ત્યારબાદ આવે શેર અરજીઓનું વર્ગીકરણ. 4 મુદ્દાનો પ્રશ્ન છે. મેં કીધું હતું કે જેટલા એસપીમાં 4-5 મુદ્દાના પ્રશ્ન એ બધા આપણા માટે આઈએમપી છે. ઓકે, પછી આમાં આવશે શેર અરજીનું વર્ગીકરણ. જેટલી અરજી એવી હોય, કોઈક અધૂરા નામવાળી હોય, કોઈકમાં ફોર્મ ભર્યું હોય તો વિગતો ખોટી હોય, વળી 2-3 કલરની પેનથી બધી અરજીઓને નોખી તારવવી પડે ચાયણો મારીને. બરાબર? અધૂરા નામવાળી, ખોટા નામવાળી, ખોટા એડ્રેસવાળી, ખોટા સંપર્કવાળી, ક્યાંક ભૂલ હોય, છતીવાળી અરજી હોય, ના મંજૂર થાય એને પાછી જવા દેવી પડે, એનું વળી એક અલગ લિસ્ટ બનાવવું. બરાબર? એમાં સહીનું નામે લખ્યું છે કે આ પ્રકારની સહી ને આના કારણે. ઓકે, એ પોઈન્ટ જોશું. પણ અહીંયા સુધીમાં કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનની અંદર આપ જણાવશો.